બનાસકાંઠા એસઓજીએ 19.77 લાખની જૂની ચલણી નોટો સાથે લોકોને ઝડપી પાડ્યા। પાલનપુરના એરોમા સર્કલથી બનાસકાંઠા એસઓજીએ 7 લોકોને ઝડપી લીધા છે। આ અંગે પાલનપુરના પીઆઈ PM મારુએ જણાવ્યું કે બાતમીના આધારે પોલીસે એરોમા સર્કલે વોચ ગોઠવી હતી। ડીસાથી અર્ટિગા કારમાં પસાર થયેલા 7 ઈસમો પર શંકા જતા કારની તપાસ કરાઈ। વાહનની ચકાસણી કરતા વાહનમાંથી 19.77 લાખની જૂની ચલણી નોટો મળી આવી છે। પોલીસે 7 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। જૂની ચલણી નોટો ક્યાંથી લાવવામાં આવી અને કોને આપવાની હતી, માસ્ટરમાઇન્ડ કોણ છે તે અંગે તપાસ ચાલુ છે। એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટિકા રોકાવેલ અને અર્ટિકામાં ચેક કરતા 500 અને 1000ની જે જૂની ચલણી નોટો છે, કુલ મળીને મુદ્દામાલ 19,77,000નો તેમાંથી અર્ટિકામાંથી મળી આવે છે। અને એમાંથી જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે 7 આરોપી, એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી। એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે NC દાખલ કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે।